સિહોર નગરપાલિકાના અપક્ષ નગરસેવક દીપસંગભાઈ રાઠોડ દ્વારા સત્તાધીશોને પોતાના મળતિયાઓને ટાઉન હોલ ભાડે આપવા બહુમતીથી મંજૂરી આપી। મને બોલાવો છે તો બોલાવો ને, એટલે મેં કાંઈ કીધું નહીં એને, એ એમ કહે છે સાહેબ આપણા પરિચય સાથે। હું રાઠોડ દીપસંગભાઈ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રી, હાલ સિહોર નગરપાલિકા અપક્ષ કોર્પોરેટર શ્રી, વોર્ડ નંબર 5। શું મુદ્દો શું છે? આજનો મુદ્દો એવો છે કે આ સિહોરનો ટાઉન હોલ ત્રિભુવનદાસ પરમાનંદદાસ મહેતાએ નાગરિકોના કલા અને સાહિત્ય માટે બનાવેલો અને જેનું મોરારજી દેસાઈએ ઉદ્ઘાટન 1967માં કરેલું આ ટાઉન હોલનું વર્ષોથી કલા રસિક જનતા માટે નિઃશુલ્ક અને સામાન્ય ભાડામાં આપવામાં આવે છે। ત્યારે આ નગરપાલિકાના ચાલુ સત્તાધીશોના મગજમાં એવો કીડો ઊભો છો કે આ ટાઉન હોલને આપણે ભાડે આપી દઈએ। ત્યારે એની સામે 26/11/2025ની આ મિટિંગનો એજન્ડા છે। એ એજન્ડામાં એણે આ ટાઉન હોલને ભાડે આપવા માટેના ઠરાવ કર્યો છે અને 31/1/2026ના રોજ એને બહાલી આપવામાં આવી છે અને ઠરાવ નંબર 66થી એવો લખે છે માત્ર 2 લીટીની અંદર કે આ ટાઉન હોલને ભાડે આપવા માટેની સંપૂર્ણ સત્તા બહુમતીથી નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેન એટલે કે અલ્પેશભાઈ ત્રિવેદીને આપવામાં આવે છે। ત્યારે અમારો સણસણતો અને વેધક સવાલ એ છે કે આ ટાઉન હોલની જગ્યા આશરે 5000 ચોરસ મીટર કરતાં વધારે હોય અને આ ટાઉન હોલની એટલી બધી કિંમત છે કે આ કદાચ 50 કરોડ કે 100 કરોડ રૂપિયાની આ મિલકત હોય। આવી મહત્ત્વની શહેરની પોશ એરિયામાં આવેલી મિલકત કે જે સિહોરના કલા રસિકો માટે સરકારશ્રીએ અને દાતાઓએ બનાવેલી છે। ત્યારે ભાજપના કેટલાક મળતિયા સિહોર સંગઠનના હોદ્દેદારોને આ ટાઉન હોલ ભાડે રાખી અને ધંધો કરવાનો એક અવંતર અને પ્રેરવીવાળો કીડો મગજમાં આવ્યો છે। ત્યારે અમે નગરપાલિકામાં આનો વિરોધ કર્યો છે કે આ ટાઉન હોલ ભાડે આપી શકાય નહીં, કારણ કે આ ટાઉન હોલ છે એ સમગ્ર સિહોરની જનતાની તમામ જ્ઞાતિના ઇનામ વિતરણો અહીંયા થાય છે, રાજકીય કાર્યક્રમો અહીંયા થાય છે, સામાજિક કાર્યક્રમો અહીંયા થાય છે તથા ઇલેક્શન વખતે સરકારશ્રીની પણ કામગીરી અહીંયા થતી હોય છે દરેક ઇલેક્શનમાં। અને તદુપરાંત અહીંયા યાત્રાળુઓ ઉતારતા હોય છે અને સાસવારે કલા રસિક જનતાનો ઉપયોગ કરતી હોય। ત્યારે આ ટાઉન હોલ ભાડે આપવા સામે અમારો વાંધો એટલા માટે છે કે જેને ઇજારો આપવાની વાત છે એ ઇજારદારો સિહોરની જનતાને લૂંટશે અને અનેક ગણું ભાડું વધારે લેશે અને સિહોરની જનતાનું શોષણ કરવાનું આ જે મલિન ઇરાદો છે એ ઇરાદા સામે હું મારો આક્રોશ ઠાલવું છું કે નગરપાલિકાના સત્તાધીશોને કોઈ રોકો કે આવી કિંમતી જમીન આગળના ભાગે દુકાન ઉતારે તો 50 કરોડની દુકાનો થાય એવી નજીવી કિંમતમાં આ ટાઉન હોલ આપવાનો છે। ત્યારે કાયદાકીય રીતે મારી ચેલેન્જ એ છે કે જ્યારે સરકારની કે અર્ધ સરકારની મિલકતો ભાડે આપવાની હોય કે વેચાણ કરવાની હોય ત્યારે ગુજરાત સરકારનું નગર આયોજન અને મૂલ્યાંકન ખાતા પાસેથી એના તળિયાની કિંમત અને અપ કિંમત અને બોટમની કિંમત મગાવવી જોઈએ। આ કિસ્સામાં આવું કાંઈ મગાવ્યા વગર સીધો આ ટાઉન હોલ પહેરાવી દેવાની વાત જ્યારે હાલે છે ત્યારે મારો મોટો વાંધો એ છે કે શું હવે સિહોરની જનતા જાગશે કે સિહોરની આવી કિંમતી મિલકતો જે આપણા ભૂતપૂર્વ વડવાઓ કે જેમ પ્રેમચંદ મોતીચંદ શાહ, ભોગીલાલ લાલાણી અને અનેક એવા સારા આ ગામમાં થઈ ગયા એને આવા ટાઉન હોલો બંધાવ્યા છે એ વેચે છે। ત્યારે મારે કહેવાનું મન એ થાય છે કે જો કાલ ટાઉન હોલ ભાડે આપશે તો આવતા દિવસે હેલિપેડની જગ્યા ભાડે આપશે, આવતીકાલે નગરપાલિકાનું બિલ્ડિંગ પણ ભાડે આપી દેશે અને આવતીકાલે નગરપાલિકાની જે કિંમતી મિલકતો પડી છે તમામ ઉપર અત્યારે રાજકીય માણસોનો ડોળો ચાલી રહ્યો છે। ત્યારે મારે આક્રોશ સાથે કહેવું પડે કે હવે સત્તાધીશો કોન્ટ્રાક્ટો રાખવા માંડ્યા છે। બાંધકામના તમામ કોન્ટ્રાક્ટમાં સભાસદોનો ભાગીદારી ચાલવા માંડી છે, વિકાસના કામમાં માઠી અસર થવા માંડી છે।
ત્યાર પછી હવે એને એનાથી સંતોષ ન છો ત્યારે આ સત્તાધીશો હવે નગરપાલિકાની કિંમતી મિલકતોને પણ એન ઘેન પ્રકારે પાછલા બારણેથી ઠરાવો કરી અને ભાડાના અવંતર ઇરાદા કરી અને આ જગ્યાઓને માલિકી કરવાના એવી ચાલી રહી હોય ત્યારે શિહોરની જનતા જાગે. કારણ કે શિહોર છે એ છોટી કાશી છે. અહીંયા કલા અને સાહિત્યના અનેક રત્નો થઈ ગયા છે. એ નગરીના માણસોના માટે જે આ કલા સંસ્કૃતિનું કામ ચાલી રહ્યું છે એના માટે હું તો એમ કહું છું કે ઔરંગઝેબની વિચારસરણી આ નગરપાલિકામાં કોણ લાવ્યું છે એ તપાસનો વિષય છે. અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને પ્રદેશવાળા વિચારે કે આજથી 60 વર્ષથી કોઈએ ટાઉન હોલ ભાડે આપવાનું વિચાર્યું નથી અને આ બોડીએ તાત્કાલિક કેમ એવું વિચારી લીધું અને આ બોડીએ પાછલા બારણેથી ઠરાવ કર્યા છે જેમાં કોઈ વિરોધ પક્ષની ચર્ચા પણ આમાં ભાગ લીધો નથી. માત્ર ને માત્ર પૂર્ણિમાં ગોળ ભાંગી અને પ્રમુખને અને ચેરમેનને સત્તા આપી દેવામાં આવી છે. ત્યારે મારું કહેવાનું મીડિયા દ્વારા પ્રાદેશિક કમિશનર શ્રી ભાવનગર, શહેરી વિકાસ મંત્રાલય, મુખ્યમંત્રી, કલેક્ટર શ્રી ભાવનગર, નાયબ કલેક્ટર સાહેબ શ્રી શિહોર અને મામલતદારશ્રીને હું જાણ કરું છું કે આ મિલકતનો ઉપયોગ સરકાર, અર્ધ સરકાર બધા કરી રહ્યા છે. ત્યારે આ મિલકત પાછલા બારણેથી થતા હોય ત્યારે આ ઠરાવ નંબર 66 અને જે ઠરાવ 31/1 બહાલીનો છે એ બધા ઠરાવો રદબાતલ કરવાને પાત્ર છે. આ ઠરાવો જાહેર હિતના વિરુદ્ધમાં છે, ગેરબંધારણીય છે, ગેરકાયદેસર છે અને આવા ઠરાવો કરવાથી શહેરની જનતાને મસ્ત મોટું નુકસાન થશે. જેથી અમે જો આ ઠરાવો ચાલુ રાખીને ભાડે આપવાના પ્રયત્નો કરશે તો આવતા દિવસોમાં અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરશું અને માનનીય પ્રાદેશિક કમિશનર શ્રી પાસે 258 કળે મનાયકમ માગીને આ ઠરાવ રદ કરવાની પણ પ્રયત્ન કરશું. જે સરકારશ્રીને અમે મીડિયા દ્વારા જાણ કરી છે જેની નોંધ લે અને આવા કાળા ઠરાવો તાકીદની અસરથી રદ કરે એવી અમારી લાગણીને માગણી છે. વંદે માતરમ, ભારત માતા કી જય.